Hello students, my name is Krishna Patel. I am working as a English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video, we will learn what is definition of tense, how many types of tense and first types of tense. આજે આપણે ટેન્સ વિશે ભણીશું. તેમાં ડેફિનેશન ઓફ ટેન્સ ટેન્સની વ્યાખ્યા વિશે ભણીશું. હાઉ મેની ટાઈપ્સ ઓફ ટેન્સ ટાઈપ્સના કેટલા પ્રકાર છે તેના વિશે ભણીશું અને ટેન્સનો પહેલા પ્રકાર વિશે ભણીશું. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ વી વિલ લર્ન સમ ઇન્ફોર્મેશન અબાઉટ ટેન્સ. સૌપ્રથમ તો આપણે ટેન્સ વિશે થોડી માહિતી મેળવીશું. વોટ ઇઝ મિનિંગ ઓફ ટેન્સ? ટેન્સ એટલે શું? તો ગુજરાતીમાં કહીએ કે ટેન્સ એટલે કાળ. કાળ એટલે કે કોઈ સમય દર્શાવે છે. તો ટેન્સ મીન્સ ટાઈમ. તો વોટ ડઝ ટાઈમ શો? સમય જે છે એ શું દર્શાવે છે? ટાઈમ શું શો અપ કરે છે? તો ટાઈમ શો અપ એની એક્શન ઓર ઇવેન્ટ. સમય જે છે કોઈ પણ ઘટના કે કોઈ પણ કાર્ય ક્યારે ઘટના ઘટી હતી તે દર્શાવે છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ટેન્સ? ટેન્સનો ઉપયોગ શું થાય છે? ટેન્સ ભણીએ છીએ પણ એનો ઉપયોગ શું થાય? તો એની એક્શન ઓર ઇવેન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. કે કોઈ પણ ઘટના છે કે કોઈ પણ કાર્ય ક્યારે ઘટ્યું હતું, કેટલા સમયમાં ઘટ્યું હતું, કે કોઈ પણ ઘટના કે કોઈ પણ કાર્ય આપણે ચાલુ કર્યું, કોઈ પણ ક્રિયા આપણે ચાલુ કરી તો કેટલા સમયમાં પૂર્ણ થઈ, તેને આપણે ટેન્સ દ્વારા ઓળખી શકાય છે. બીજો ઉપયોગ શું થાય? તો એન એસે કેન બી રિટન થ્રુ ટેન્સ. કે આપણે નિબંધ લખીએ છીએ તો પણ કાર્ડની જરૂર પડે છે. ગુજરાતીમાં લખીએ, હિન્દીમાં લખીએ કે ઇંગ્લિશમાં એસે લખતા હોઈએ ત્યારે પણ ટેન્સની જરૂર પડે છે. એની ક્વેશ્ચન કેન બી આન્સર્ડ. કોઈ આપણને ક્વેશ્ચન કરે, કોઈ આપણને પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપવા માટે પણ ટેન્સની જરૂર પડે છે. રાઈટ? લેટ્સ સ્ટાર્ટ ડેફિનેશન ઓફ ટેન્સ. હવે આપણે ટેન્સની ડેફિનેશન વિશે જોઈએ. સ્ટુડન્ટ્સ, હિયર વી કેન સી ડેફિનેશન ઓફ ટેન્સ. અહીં આગળ તમે ટેન્સની ડેફિનેશન જોઈ શકો છો. ટેન્સ ઇઝ અ form of verb that indicates the time or a state of an action and event. Tense એ verb means ક્રિયાપદ. ક્રિયાપદનું એક પ્રકાર છે જે ક્રિયા અને ઘટનાનો સમય અથવા તો સ્થિતિને સૂચવે છે. અહીં આગળ શું કીધું કે ટેન્સ ઇઝ અ ફોર્મ ઓફ વર્બ. ટેન્સ જે છે એ ક્રિયાપદનો એક પ્રકાર છે. તો વોટ ઇઝ મિનિંગ ઓફ વર્બ? વર્બ એટલે શું? ક્રિયાપદ એટલે શું? તો ક્રિયાપદ એટલે કોઈ પણ ક્રિયા કરીએ તે. વર્બ મીન્સ એની એક્શન. આપણે કોઈ પણ ક્રિયા કરીએ તે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કોઈ પણ ક્રિયા કરીએ, લાઈક ઇટિંગ, વોચિંગ, પ્લેઇંગ, રીડિંગ, ખાવું, પીવું, જોવું, રમવું, લખવું, વાંચવું, આપણે કંઈક ક્રિયા કરીએ છીએ. બરાબર? વર્બ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની લેંગ્વેજ. ક્રિયાપદ જે છે એ કોઈ પણ ભાષા હોય તેમાં ખૂબ જ મહત્ત્વની છે. વાય? બિકોઝ સેન્ટેન્સ કાન્ટ બી રિટન વિધાઉટ અ વર્બ. કેમ કે ક્રિયાપદ વગર આપણે કોઈ પણ સેન્ટેન્સ લખી શકાય નહીં. ક્રિયાપદ તો જરૂરી જ છે વાક્ય લખવા માટે. લાઈક એક્ઝામ્પલ, આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહી છું. કઈ ક્રિયા ચાલુ છે? ખાવાની ક્રિયા. હું સફરજન ખાઈ રહી છું. ખાવાની ક્રિયા ચાલુ છે. હવે એને ઇંગ્લિશ
લેંગ્વેજમાં લખવું હોય તો હમણાં જ બોલી આઈ એમ ઇટિંગ એન એપલ. ખાવાની ક્રિયા મારે બતાવી છે તો ખાવું એને ઇંગ્લિશમાં સૌપ્રથમ તો આપણને વર્ડ્સ ખબર હોવી જોઈએ કે ખાવાને ઇંગ્લિશમાં શું કહેવાય છે. તો ઇટ, આઈ એમ ઇટિંગ એન એપલ. સેકન્ડ એક્ઝામ્પલ આપું કે આઈ એમ વોચિંગ અ વિડીયો. કઈ ક્રિયા ચાલુ છે? જોવાની ક્રિયા. વોચ એટલે જોવું. તો કોઈ પણ લેંગ્વેજ લખીએ, કોઈ પણ ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે હિન્દી લેંગ્વેજ હોય તો ક્રિયાપદ ખૂબ જ જરૂરી છે. સો વી કેન સે ધેટ વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ અ સેન્ટેન્સ. તો આપણે કહી શકીએ કે વર્બ જે છે, ક્રિયાપદ જે છે એ સેન્ટેન્સનું એક હાર્ટ છે. કહી શકાય એવું, કેમ કે સેન્ટેન્સ તો ક્રિયાપદ વગર લખી જ ના શકાય. લાઈક મેન નીડ્સ હાર્ટ ટુ live. Similarly, a verb is needed to write a sentence. જેવી રીતે માણસને જીવવા માટે હાર્ટની જરૂર પડે છે, તેવી જ રીતના સેન્ટેન્સ લખવા માટે વર્બની જરૂર પડે છે. એટલે આપણે કહી શકાય કે વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ અ સેન્ટેન્સ. સો વી નીડ ટુ નો અબાઉટ ધ વર્બ. એટલા માટે વર્બ વિશે, ક્રિયાપદ વિશે આપણને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. એન્ડ વર્બ ફોર્મ તો આપણે સ્ટાન્ડર્ડ 6, 7, 8થી ભણતા જ આવ્યા છીએ, એટલે આપણને ખબર જ હોય. ઓકે, નેક્સ્ટ વી વિલ લર્ન ટાઈપ્સ ઓફ ટેન્સ. હવે આગળ આપણે ટાઈપ્સ ઓફ ટેન્સ વિશે ભણીશું. સ્ટુડન્ટ્સ, હાઉ મેની ટાઈપ્સ ઓફ ટેન્સ? કેટલા પ્રકારના ટેન્સ છે? તો ધેર આર 3 મેઇન ટાઈપ્સ ઓફ ટેન્સ. કેટલા પ્રકારના ટેન્સ છે? ત્રણ જ પ્રકારના ટેન્સ છે. અહીં આગળ ટાઈપ્સને આપણે કાઇન્ડ્સ પણ કહી શકાય, એટલે કે પ્રકાર. બરાબર છે? કયા કયા પ્રકાર છે ચલો જોઈએ. ફર્સ્ટ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, એન્ડ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. Here 3 kinds tense are further divided into 4 subkinds. અહીં આગળ આ જે 3 ટાઈપ્સના ટેન્સ હતા તેને 1 by 1 4 સબકાઇન્ડ્સ સાથે ડિવાઈડ કરવામાં આવ્યા છે. ઇન વિચ 4 સબકાઇન્ડ્સ? કયા કયા છે સબકાઇન્ડ્સ? તો પહેલો છે સિમ્પલ, મીન્સ સાદો. સેકન્ડ, કન્ટિન્યુઅસ, મીન્સ ચાલુ. થર્ડ, પરફેક્ટ, મીન્સ પૂર્ણ. ફોર્થ, પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ. અહીં આગળ જે આ 3 ટેન્સ છે તેને 1 by 1 આ 4 ટેન્સ સાથે ડિવાઈડ કરવામાં આવે છે. સો હાઉ મેની ટેન્સ ઇન ટોટલ? તો હવે કેટલા પ્રકારના ટોટલ ટેન્સ થયા? તો ધેર આર 12 ટાઈપ્સ ઓફ ટેન્સ. તો હવે ટોટલ 12 ટાઈપ્સના ટેન્સ થયા. Here we can see 12 types of tense. First, simple present tense means સાદો વર્તમાનકાળ. Present continuous tense ચાલુ વર્તમાનકાળ. Present perfect tense પૂર્ણ વર્તમાનકાળ. Present perfect continuous tense ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. Simple past tense સાદો ભૂતકાળ. Past continuous tense ચાલુ ભૂતકાળ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. એન્ડ લાસ્ટ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. Similarly, a total of 12 tense in English.
ઇંગ્લિશમાં ટોટલ આ 12 ટાઈપ્સના ટેન્સ છે. સો ટુડેઝ વી વિલ લર્ન અબાઉટ ફર્સ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આજે આપણે પહેલો ટાઈપ્સ ટેન્સનો ભણીશું. કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ડેફિનેશન જોઈશું. ફર્સ્ટ પોઈન્ટ, a simple present tense is used for an action that occurs daily, frequently or always. કે જે ક્રિયા આપણે દરરોજ, ડેઇલી એટલે દરરોજ, ફ્રીક્વન્ટલી ઓર ઓલવેઝ એટલે વારંવાર અથવા હંમેશા થતી હોય તો તેના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે કઈ કઈ ક્રિયા આપણે દરરોજ, વારંવાર અથવા હંમેશા કરતા હોઈએ છીએ? તો લાઈક એક્ઝામ્પલ, બાથિંગ, ઇટિંગ, ડ્રિંકિંગ, ગેટિંગ અપ, સિટિંગ. બરાબર? આ આપણે રોજ ક્રિયા કરતા હોઈએ, ડેઇલી એક્ટિવિટી છે. નહાવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું. બરાબર છે? આ આપણે ડેઇલી એક્ટિવિટી છે. રોજ આપણે ચા પીતા હોઈએ સવારમાં તો આઈ ડ્રિંક ટી એવરી મોર્નિંગ. આ આપણે ડેઇલી એક્ટિવિટી થઈ. ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સેકન્ડ ડેફિનેશન છે, અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર ટુ એક્સપ્રેસ અ યુનિવર્સલ ટ્રુથ ઓર ફેક્ટ. બીજો ક્યારે ઉપયોગ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો? તો કે યુનિવર્સલ ટ્રુથ ઓર ફેક્ટ ને એક્સપ્રેસ કરવા માટે, કે સનાતન સત્ય. યુનિવર્સલ ટ્રુથ ઓર ફેક્ટ મીન્સ સનાતન સત્ય હોય અથવા તો હકીકતને વ્યક્ત કરવા માટે. તો હવે સનાતન સત્ય કેવું? લાઈક એક્ઝામ્પલ, સનરાઈઝ એન્ડ સનસેટ. સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે, સનાતન સત્ય છે. રાઈટ? હની ઇઝ સ્વીટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો હની ઇઝ સ્વીટ. મધ જે છે એ સ્વીટ છે. એ ફેક્ટ છે કે મધ સ્વીટ જ હોય, મીઠું જ હોય, કે મધ ક્યારેય કડવું હોય નહીં. પણ કડવી વસ્તુમાં મધ એડ કરીએ તો તે સ્વીટ થઈ શકે. બરાબર? પણ મધમાં કડવી વસ્તુ એડ કરે તો મધ ક્યારેય કડવું થાય નહીં. એ તો સ્વીટ જ રહેવાનું, મીઠું જ રહેવાનું છે. એ ફેક્ટ છે. થર્ડ એક્ઝામ્પલ આપું તો ચેન્જ ઇઝ ધ લો ઓફ નેચર. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. એ ફેક્ટ છે કે પરિવર્તન એ તો પ્રકૃતિનો નિયમ જ છે. થર્ડ ડેફિનેશન જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઓલ્સો યુઝડ વિથ બેઝિક ફેક્ટ્સ એન્ડ વિથ ફિલિંગ્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો હવે શામાં ઉપયોગ થાય છે? તો બેઝિક ફેક્ટ્સ એન્ડ આપણી ફિલિંગ્સને એક્સપ્રેસ કરવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. લાઈક એક્ઝામ્પલ, ધ સ્કાય ઇઝ બ્લુ. ફેક્ટ છે કે સ્કાય જે છે એ બ્લુ જ છે. 2 + 2 = 4. સેકન્ડ એક્ઝામ્પલ, 2 + 2 = 4. 2 + 2 = આન્સર 4 જ આવે, કે આન્સર 10 આવે નહીં. એ ફેક્ટ છે. બરાબર? આપણી ફિલિંગ્સ કોઈની આગળ એક્સપ્રેસ કરવી હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. કે આઈ એમ ટાયર્ડ. આપણે ખૂબ જ થાકી ગયા હોય તો કહીએ છીએ કે આઈ એમ સો ટાયર્ડ. હું ખૂબ જ થાકી ગઈ છું. દે આર સો એક્સાઇટેડ. તેઓ ખૂબ જ એક્સાઇટેડ છે. હવે ફિલિંગ્સ કોકની સાથે શેર કરવી હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. ધીસ ટેન્સ ઇઝ ઓલ્સો યુઝડ ફોર અવર હોબીઝ, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ. આ ટેન્સનો ઉપયોગ બીજા શેમાં થાય છે? કે આપણી હોબીઝ એટલે આપણો શોખ, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ એટલે આપણી પસંદગી એન્ડ નાપસંદ ને કોઈની આગળ એક્સપ્રેસ કરવું હોય, આપણે લખવી હોય આપણી પસંદ ને નાપસંદ, આપણો શોખ શું છે, ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. લાઈક એક્ઝામ્પલ,
કે માય હોબીઝ ઇઝ રીડિંગ સ્પિરિચ્યુઅલ બુક્સ. મારો શોખ શું છે? તો સ્પિરિચ્યુઅલ બુક વાંચવાનો છે. આઈ લાઈક ટુ ઇટ પાણીપુરી. મને પાણીપુરી ખાવાનું ખૂબ જ ભાવે છે. એ તો બધાને ભાવતી જ હોય. તો આઈ લાઈક ટુ ઇટ પાણીપુરી. ડિસલાઇકિંગનો એક્ઝામ્પલ આપું તો આઈ ડોન્ટ લાઈક ટુ લાઈક, કે મને જૂઠું બોલવું નથી ગમતું. કે આઈ ડોન્ટ લાઈક ટુ લાઈક. ઇન શોર્ટ, ધીસ ટેન્સ ઇઝ યુઝડ ફોર ડેઇલી એક્ટિવિટી, અવર હેબિટ્સ એટલે આપણી આદતો, હોબીઝ, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ, યુનિવર્સલ ફેક્ટ્સ એક્સેટ્રા. ટૂંકમાં એવું કહી શકાય કે આ ટેન્સનો ઉપયોગ શામાં થાય છે? તો ડેઇલી એક્ટિવિટી, આપણી રોજિંદી જે ક્રિયાઓ કરીએ એના માટે, આપણી આદતો જે હેબિટ્સ જે છે તેને કહેવા માટે, આપણી હોબીઝ એટલે આપણો શોખ, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ આપણી પસંદગી અને નાપસંદગી, યુનિવર્સલ ફેક્ટ્સ જે સનાતન સત્ય છે, હકીકત છે, બરાબર છે, તેને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નાઉ વી વિલ સી ધ સાઇન ઓફ ટેન્સ. હવે આપણે સાઇન ઓફ ટેન્સ વિશે જોઈશું. તો વોટ વર્ડ્સ આર યુઝડ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે સેન્ટેન્સ લખવું છે તો એમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો છે એવરી ડે, ડેઇલી, ઓફન, યુઝલી, સમટાઈમ્સ, every week, every month, every year. Okay, these words we can use in simple present tense. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે સેન્ટેન્સ લખવું હોય તો આ વર્ડ્સનો આપણે ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ વી વિલ લર્ન રૂલ્સ ઓફ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ તેનો રૂલ્સ છે. સેન્ટેન્સ લખવું છે તો એમાં થોડા ઘણા રૂલ્સ છે. ફર્સ્ટ રૂલ્સ, ઇફ હી શી ઇટ ઇઝ ગિવન એઝ સબ્જેક્ટ ઓર એની સિંગ્યુલર નેમ ઇઝ ગિવન ધેન એસ ઓર es should be added at the end of the word. સબ્જેક્ટ એટલે મીન્સ કે કર્તા, ગુજરાતીમાં કર્તા તરીકે જો હી, શી, ઇટ આપેલ હોય અથવા સિંગ્યુલર નેમ મીન્સ એક વચનનું નામ આપેલું હોય તો શબ્દના અંતે એસ અથવા તો es પ્રત્યય લગાવવું. સબ્જેક્ટ તરીકે મીન્સ કર્તા તરીકે શું આપેલું હોવું જોઈએ? હી, શી, ઇટ આપેલ હોય અથવા તો સિંગ્યુલર નામ આપેલું હોય, સિંગ્યુલર નેમ્સ એટલે એક વચનનું નામ આપેલું હોય તો જ શબ્દના અંતે એસ અથવા તો es પ્રત્યય લગાવવો. લાઈક એક્ઝામ્પલ, રાઇટ, WRITE આ એક શબ્દ મેં તમને આપ્યો છે, બરાબર. ઈ આપેલો છે તો આપણે ઓલરેડી ઈ લખેલો છે એટલે આપણે કયો પ્રત્યય લગાડીશું? ખાલી એસ મૂકવાનો, WRITES. ઓકે, નેક્સ્ટ રૂલ્સ, ઇફ ઇટ ઇઝ SS, CH, SH, X or O then put S or ES at the end of the word. જો SS, CH, SH, X અથવા તો O આપેલ હોય તો પણ શબ્દના અંતે ES પ્રત્યય લગાવો. ઓનલી ES પ્રત્યય લગાવવાનું છે. અહીં આગળ મેં રૂલ્સમાં એસ પણ લખાઈ ગયું છે, સોરી ફોર ધેટ, બટ ઓનલી ES પ્રત્યય જ લગાવવાનું છે. ઓકે, કે શબ્દના અંતે જો SS આપેલો હોય, CH આપેલું હોય, SH આપેલું હોય, X આપેલું હોય, O આપેલો હોય ત્યારે ઓનલી ES પ્રત્યય લગાવવાનો. લાઈક એક્ઝામ્પલ, પાસ, PASS આપેલું છે તો ઓનલી ES લગાવવાનું. તો PASSES. ટીચ, TEACH આપેલું છે તો
તો ઓનલી ES પ્રત્યય લગાવવાનો છે શબ્દની પાછળ, તો TEACHES. સેકન્ડ એક્ઝામ્પલ એવું જોઈએ તો ફિક્સ એક્સવાળું એક્ઝામ્પલ જોઈએ. ફિક્સ FIX, એક્સ આપેલો છે તો ઓનલી ES પ્રત્યય લગાવવાનો, તો શું થશે સ્પેલિંગ FIXES, ફિક્સિસ. ઓકે, નેક્સ્ટ રૂલ્સ. If there is Y at the end of the word but there is a consonant before Y, then put I in place of Y and put ES. જો શબ્દના અંતે Y આપેલ હોય પરંતુ Yની પહેલાં કોન્સનન્ટ મીન્સ વ્યંજન આપેલ હોય તો Yની જગ્યાએ I મૂકી ES પ્રત્યય લગાવવું. શું કહ્યું છે કે શબ્દના અંતે Y આપેલ હોય પરંતુ Yની પહેલાં કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આપેલ હોય તો Yની જગ્યાએ I કરી દેવાનું અને ઓનલી ES લગાવવું. લાઈક એક્ઝામ્પલ ફ્લાય FLY. બરાબર છે. Y આપેલો છે શબ્દના અંતે, Yની પહેલાં શું હોવું જોઈએ કોન્સોનન્ટ, તો L જે છે એ વ્યંજન છે તો Yની જગ્યાએ I મૂકી ES પ્રત્યય લગાવો તો FLIES ફ્લાઇસ. તેવી જ રીતના બીજું એક્ઝામ્પલ ક્રાય તો CRIES ક્રાઇસ. થર્ડ એક્ઝામ્પલ લઈ લઉં તો સ્ટડી STUDY. Y આપેલો છે, Yની પહેલાં D આપેલો છે, D જે છે એ વ્યંજન છે તો Yની જગ્યાએ I મૂકી ES લગાવવાનો તો STUDIES સ્ટડીઝ. ઓકે, ડન. નેક્સ્ટ રૂલ્સ. If there is a Y at the end of the word but there is a vowel in front of it, then put S with Y. હવે અહીંયા આગળ શું કહ્યું છે કે શબ્દના અંતે જો Y હોય અને તેની આગળ જો સ્વર આપેલો હોય તો Yની સાથે માત્ર S પ્રત્યય લગાવવું. તેના આગળના રૂલ્સમાં શું હતું કે શબ્દના અંતે Y હોય પણ Yની આગળ શું હોવું જોઈએ કોન્સોનન્ટ, તો Yને I કરી દેવાનું હતું, ES લગાવવાનું હતું. પણ આ રૂલ્સમાં શું છે કે શબ્દના અંતે Y હોય પણ Yની આગળ જો વોવેલ્સ એટલે કે સ્વર હોય તો Y જ સાથે માત્ર S પ્રત્યય લગાવી દેવાનું. લાઈક એક્ઝામ્પલ પ્લે PLAY. હાઉ મેની વોવેલ્સ? 5 વોવેલ્સ છે. AEIOU એ આપેલો છે તો ઓનલી Y સાથે S લખી દેવાનું. તેવી રીતના સેકન્ડ એક્ઝામ્પલ કહો બાય BUY. બરાબર છે, તો Y છે, આગળ Yની આગળ U છે એ વોવેલ્સ છે તો BUYS બાયસ. ઓકે, ડન. So students, today's in this video we got some information about tense and also learn about the definition of tense, sign of tense, rules of tense. Now we will learn about sentence in the next video. આજે આપણે આ વિડીયોમાં ટેન્સ વિશે શીખ્યા. ટેન્સની વ્યાખ્યા જોઈ, ટેન્સના ટાઈપ્સ જોયા. તેમાં ફર્સ્ટ ટાઈપ્સ જોયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ડેફિનેશન જોઈ, સાઇન ઓફ ટેન્સ જોયો, રૂલ્સ ઓફ ટેન્સ વિશે ભણ્યા. હવે તેના વાક્ય વિશે ભણવાનું છે તે હવે અગાઉના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.